નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં હું પ્રદીપ સોની આપ સૌનું સ્વાગત કરું છું. નસવાડી જૂથ પાણી પુરવઠા યોજનામાં કામ કરતા આઉટસોર્સિંગ કામદારોના વેતનમાંથી એજન્સી દ્વારા કટકી કરાતા હોવાના આક્ષેપ સાથે એજન્સી વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી જૂથ પાણી પુરવઠા યોજનામાં કામ કરતા આઉટસોર્સિંગ કામદારોના વેતનમાં એજન્સી દ્વારા વેતનમાં કટકી કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ યોજનામાં 114 ગામ અને 20 જેટલી વસાહતોનો સમાવેશ થાય છે. આ યોજનામાં 89 જેટલા કામદારો છે. તેમાંથી અડધા જ કામદારો કામ કરે છે અને બાકીના કામદારોનો પગાર એજન્સી દ્વારા ડાયરેક્ટ લઈ લેવામાં આવે છે. જે કામદારો કામ પર હોય એમના પગારમાંથી એજન્સી દ્વારા દબાણ કરીને 4500 રૂપિયા પરત લઈ લેવામાં આવે છે તેવા આક્ષેપ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આજ રોજ નસવાડી સેવા સદનની અંદર પાણી પુરવઠા વિભાગના જે નાના કર્મચારીઓ જે ગામડામાં રહે છે અને જે કર્મચારીઓને આજે નોકરી મળી છે અને એ કર્મચારીઓ જ્યારે પાણી પુરવઠામાં ગામડે ગામડે પાણી પૂરું પાડે છે, સરકારશ્રીની યોજનાને બહુ જોરદાર રીતે કામ કરે છે, તો છતાં જે સરકાર એમને 13,000 થી ઉપર 13,191 રૂપિયા જેટલા એમને પગાર આપે છે અને એ પગાર એમના ખાતામાં પડી જાય છે. એમના ખાતામાં પૈસા સરકાર નાખી દે છે અને આપી દે છે, પણ વચ્ચે રહેલી એજન્સીએ એમના ખાતામાં પડેલા પૈસા પરત લઈ 4500 જેટલા રૂપિયા પાછા માંગે છે અને એ પૈસા લઈને ઉપરથી એમના ખાતામાં પડે છે. એમના એટીએમ, એમની ચોપડીઓ બધી એમના એજન્સીના લોકો પાસે જમા છે અને એ લોકો જ્યારે પૈસા ઉપાડે છે અને ઉપાડ્યા પછી જ એમને પૈસા આપે છે અને અડધા પૈસા પાછા એમના લઈ જાય. આટલું બધું આદિવાસી વિસ્તારમાં આટલો મોટો સરકારનો પ્રોજેક્ટ ચાલતો હોય અને સરકાર આટલા બધા રૂપિયા આપતી હોય અને વચ્ચે એજન્સી આવીને પૈસા લઈ જાય અને આટલું બધું શોષણ થાય, એમાં સરકારનું નામ જો ખરાબ થતું હોય તો સ્થાનિક નેતાઓ પણ, સ્થાનિક પ્રશાસનને પણ ધ્યાન આપવું જરૂરી છે. નેતાઓને તો ખાસ ધ્યાન આપવું જોઈએ કે આટલા બધા કર્મચારીઓનું શોષણ થતું હોય અને સરકારની આટલી મોટી પ્રોજેક્ટ ચાલતો હોય અને એમાં એટલો બધો પૈસો આપતો હોય અને એના કર્મચારીઓ એક પગારથી વંચિત રહી જતા હોય તો આ નેતાઓને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. ખરેખર આ આદિવાસી વિસ્તારના આવા નાના કર્મચારીઓનું શોષણ થતું હોય ત્યારે બધાએ સમાજે સાથે મળીને આ ખરેખર આદિવાસી વિસ્તારના આદિવાસી દીકરાઓએ આ યોજનાઓમાં કામ કરે છે. તો આ યોજનાઓની અંદર રોજગારી નથી મળતી ત્યારે અહીંયાના સ્થાનિક લોકો રોજગારી માટે આવું પગારમાં કામ કરે છે. હમણાં તમે જોઈ શકો છો કે આપણા સૌરાષ્ટ્રમાં આપણા લોકો મજૂરી કરતા હોય છે અને મજૂરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય એવા ઘરોમાંથી જો દીકરાઓ કંઈક નાનામાં નાનો પગારમાં નોકરી કરે ને આટલું મોટું શોષણ થાય તો અહીંનું સ્થાનિક નસવાડી અને છોટાઉદેપુર જિલ્લાનું સ્થાનિક પ્રશાસન અને રાજકારણના રાજકીય નેતાઓએ આને ધ્યાન આપી અને આ જે માંગ છે કે આનો જે સરકાર ગવર્મેન્ટ દ્વારા જે 13,000 રૂપિયાનો જે પગાર જે આપવામાં આવે છે ઉપર નીચેના કર્મચારીઓ મુજબ જે પણ એમનો પગાર છે એ સંપૂર્ણ રીતે એજન્સી એમના ખાતામાં પૂરેપૂરો પગાર આપે અને ફરી પાછો એમની પાસેથી જે વસૂલી કરવામાં આવે છે 4500 રૂપિયા એ નહીં કરે, વસૂલી પાછી નહીં કરે અને પૂરેપૂરો એમને રકમ મળે. અગર જો આ અમારી જે માંગ છે અને અમારા જે કર્મચારીઓની જે માંગ છે એ કર્મચારીઓની માંગ જો નહીં પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ધરણા પણ કરીશું. એકલા કર્મચારી નહીં પણ આખો આદિવાસી સમાજ એમની સાથે ઉભો રહેશે. હસ્તો જય હિન્દ, જય ભારત, જય જોહાર. ટીનાભાઈ ભીલ, નસવાડી સમસ્ત આદિવાસી મહાસંઘના પ્રમુખ. અમારે નસવાડી જૂથ પાણી પુરવઠાના જે નાના કર્મચારીઓ છે એનું એજન્સી દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે તે બાબતે અમે નસવાડી મામલતદાર ઓફિસને આવેદનપત્ર આપ્યું છે. એમાં એજન્સી દ્વારા અમને જે તે કંઈક સરકારના ધારણા મુજબ અમારા એકાઉન્ટમાં પૈસા પડે છે એ એજન્સી દ્વારા પરત પાછા લઈ જવામાં આવે છે. એનો વિરોધ કરવા માટે એનું આવેદનપત્ર અમે મામલતદાર સાહેબને આપ્યું છે. એમાં અમારા એકાઉન્ટમાં 13,191 રૂપિયા પડે છે. એમાં પરત એજન્સી દ્વારા દબાણ કરીને 4500 રૂપિયા પરત પાછા લઈ જાય છે. એનો અમે વિરોધ કરીએ છીએ. સુરેશભાઈ બાલુભાઈ ભીલ.